આપણી હવાથી જ વાતાવરણ સૌરભે સરળ નિખાલસતા અનાસક્ત નિષ્કામ વિશ્વવૃત્તિ વિમુક્ત વિશુદ્ધ વિજ્ઞાન સિદ્ધ ગતિ સુધીનું સહાયક દાદાનામ ટોળું આપ્ત પુત્રોનું ઘૂમી રહ્યું ગામો ગામ ભાવ છે હૃદયનો જગત કલ્યાણ હો નૈમિતિક પુત્રો થકી થઈ રહ્યા છે સત્કામ સૂક્ષ્મ રીતે દાદાશ્રી પ્રયોગે છે કલ્યાણ હરતા ફરતા પામશે આપ્ત પુત્રો જ્ઞાની પદ નિરપેક્ષ સાધુતા શાંતિકારી ઠામ ઠામ ટોળું આપ્ત પુત્રોનું ઘૂમી રહ્યું ગામો ગામ ભાવ છે હૃદયનો જગત કલ્યાણ હો साक्षात प्रत्यक्ष परम ज्योति स्वरूप बिना नैन पाई है वो बिना नैन बात हूँ साक्षात प्रत्यक्ष परम ज्योति स्वरूप बिना नैन पाई है वो बिना नैन बात हूँ नमो हरिहंताणं नमो हरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये संवसाहुणं नमो लोये संवसाहुणं ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो वप्पनासनो सर्वपावपनाशनो मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद भगवान बुद्ध અને મહાવીર સ્વામી બંને સમકાલીન થયા છે પરંતુ ભગવાન મહાવીર સ્વામી બુદ્ધિના લેયર થી પર થયા બુદ્ધિના લેયર થી પાર ન થઈએ ત્યાં સુધી મોક્ષ થતો નથી કારણ કે બુદ્ધિનો પ્રકાશ સીમિત છે આત્માનો પ્રકાશ અસીમિત છે બુદ્ધ ભગવાન બુદ્ધિથી પર ના જઈ શક્યા બુદ્ધિના લેયર થી પાર નહીં જઈ શક્યા પરંતુ દાદા ભગવાને અસીમ કૃપા કરીને અમારી અંદર પ્રજ્ઞા શક્તિ જાગૃત કરે હવે પ્રજ્ઞા શક્તિ
શક્તિની જાગૃતિમાં બુદ્ધિના પ્રકાશનો ઉપયોગ નહીં કરીએ અમે અબુદ્ધ દશા પ્રાપ્ત કરીશું જેવી રીતે દાદા ભગવાન અબુદ્ધ થયા છે એવી રીતે અમે પણ બુદ્ધિથી પર થઈશું બુદ્ધિનું નહીં માનીએ પોતાનું જ માનીશું તો જ આપણને પરમાનંદ વર્તાશે બુદ્ધિ બીજાના દોષો દેખાડે પ્રજ્ઞા પોતાના દોષો દેખાડે બુદ્ધિ સંસારમાં ભટકાવે પ્રજ્ઞા મોક્ષે લઈ જાય માટે હે બુદ્ધ ભગવાન અમે બુદ્ધિના ચલણમાં ન રહેતા પ્રજ્ઞાના ચલણમાં રહીને અમારો આત્મ પ્રકાશ પ્રત્યક્ષ કરી લઈએ એવી અમારા ઉપર દ્રષ્ટિ રાખજો બે આંખો તમારી અમારા બધા ઉપર છે એવી રીતે અમારી આંખો મોક્ષ તરફ જ રહે જય સચ્ચિદાનંદ સતયુગમાં હતો એવો ઊંચો કાળ કળયુગમાં હશે એને કહેવાય કળયુગ સતયુગ ના કહેવાય એટલે એમાં કળિયુગ નું હોય મન વચન કાયાની એકાત્મતા ના હોય છતાં પણ સતયુગ હોય એટલે એમાં કઈ રીતનું હોય એટલે કે સતયુગમાં મન વચન કાયનો એકાત્મતા યોગ હોય ને આખું વાતાવરણ બને કે ના બને બને એવું જ મન વચન કાયનો એકાત્મ યોગ નહીં જ રહેવાનો બરાબર તેમ છતાં એટલું ઊંચું છે કે એનાથી એનું કામ થઈ જાય મન વચન કાયાની એકાત્મતા ના હોય છતાં પણ એનું કામ થઈ જાય કામ થઈ જાય ઓહો હો બહુ મોટી વસ્તુ કહેવાય એને કળિયુગ કહેવાય નહીં તો કળિયુગ ને સતયુગ કે તો ખરાબ વસ્તુ કહેવાય બરાબર કળિયુગ ને કળિયુગ કહેવાય પણ કળિયુગમાં પણ એક સારો કાળ આવતો હોય છે બરાબર બરાબર છે જેમ સતયુગમાં ખરાબ કાળ આવે જ છે Right. નીચે જાય છે ને રાઈટ 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 બરાબર છે બરાબર છે એટલે કળિયુગ પૂરો થાય આ સમજાય કે ના સમજાય એટલે એનું પેલું છે ને કે ટ્રાન્સફર થાય ને કન્વર્ઝેશન થાય ત્યારે એ વચ્ચેના ગાળાની અંદર એક એવો સારો કાળ આવતો હોય કળિયુગ સતયુગમાં જે એવું એની અંદર આવી જાય આમ સતયુગ એટલે સત જે પ્રાપ્ત થાય એ ટાઈપનો કાળ એને જ સતયુગ કહેવાય ને કે સામાન્ય રીતે કેવું છે સતયુગો એમાં તમારે મન વચન કાયનો યોગ પ્રાપ્ત થાય એટલે મન વચન કાયનો યોગ ઉભો થાય છે તમારે એટલે એમાં સત પણ પ્રાપ્ત થઈ શકે ને અસત પણ પ્રાપ્ત થઈ શકે બરાબર વાસ્તવ ને હવે તમારો પોતાનું ઇન્ટેન્શન કે દાનત કેવી છે એ રીતે છે બરાબર છે હવે મારે કળિયુગમાં સત પ્રાપ્ત કરવું તો પ્રાપ્ત ના થઈ શકે હું સતની આરાધના કરું તેમ છતાં મને પ્રાપ્ત ના એ ના થઈ શકે એટલે મારું કારણ રૂપે હોય પણ કાર્ય રૂપે પ્રાપ્ત ના થઈ શકે વાંચો ને એને સતયુગમાં તમારે કારણ રૂપે પ્રાપ્ત થઈ શકે એટલે ત્યાંથી સપક બની અને મોક્ષે જતું રહે બરાબર છે અહીંયા આ કળિયુગની અંદર મને સત પ્રાપ્ત થાય પણ એ કોઝલ રૂપે હોય ઇફેક્ટ રૂપે ના હોય બરાબર સતયુગની અંદર કોઝ પણ હોય ને ઇફેક્ટ રૂપે બે હોય તમારું બરાબર રાઈટ રાઈટ સતયુગ એટલે ઘણી બધી વસ્તુ છે એટલે અહીંયા એ આ પાંચમા આરામાં કળિયુગમાં એ સતયુગના એના કારણો સેવાઈ જાય હા કારણો સિવાય તમારું પણ મોક્ષે ના જાય બરાબર છે અને નિમિત્ત જોઈએ બરાબર એટલે સતયુગની અંદર તીર્થંકરો હોય જ્ઞાનીઓ હોય આ સમજે ને અરિયંશિત આચાર્ય ઉપાધ્ય હોય સાધુ હોય બરાબર છે એસર સલાક પુરુષો હોય બરાબર છે વાત સમજે કે ના સમજે બરાબર બરાબર કળિયુગમાં ના હોય
એટલે આમ એને બધી અસરો તો બધી કળિયુગની જ હોય. એટલે અસરો એટલે કે શું છે, જેમ કળિયુગ એટલે કળ ના વળે, એ છતાં પણ એ એક બાજુ આખો એનો ભરેલો માલ હોય એ આખો એ ટાઈપનો હોય, અને બીજી બાજુ એવા કોક ને કોક, જેમ દાદા ભગવાન થ્રુ અત્યારે આપતપુત્ર છે, તો આપતપુત્રો થ્રુ આગળ અમુક કાળ સુધી ચાલશે એવી રીતનું બને એવું લાગે છે, એવું કહો છો? કળિયુગ એટલે ચાર્જ અને ડિસ્ચાર્જ, ડિસ્ચાર્જ ચાર્જ થયા જ કરે. સતયુગમાં ચાર્જ અને ડિસ્ચાર્જ જે હોય, અને ચાર્જ બંધ થઈ જાય અને ખાલી ડિસ્ચાર્જ પણ બંધ થઈ જાય, એવી રીતે હોય. કયા કાળમાં? સતયુગમાં. બરાબર છે. અહીંયા ચાર્જ થાય, બરાબર છે, ડિસ્ચાર્જ બંધ ના થાય. એનામાં ચાર્જ બંધ થાય, ડિસ્ચાર્જ બંધ થાય. સપક શ્રેણી કરીને સીધું કેવળ ન થઈ જાય. બરાબર છે. એટલે આખો બહારનો વ્યવહાર તો પેલો વિચિત્ર જ હોય બધો. શું કહે છે? બહારનો બધો વ્યવહાર એને જેને સત પ્રાપ્ત થયું છે એનો બહારનો બધો વ્યવહાર તો બધો વિચિત્ર જ રહેવાનો. બધું વિચિત્ર ના હોય. એમાં અલગ અલગ ક્વોલિટી હોય. એમ છતાં જ્ઞાની તરીકે ખુલ્લા થયા, અમુક રીતે કરે. કોઈ હોય તો ધારો કે મહારાજ હોય તો ચંદ્રકાંત હોય તો દેહધારી પરમાત્મા પણ કે. બરાબર છે. વાત સમજે કે ના સમજે? અને અમારી ખુલ્લાઈ નબળાઈ છે. કોઈ જો હતો એ બધું છે. એના વ્યવહારો વિચિત્ર છે, એ કોઈને બાધક ના થાય. બાધક ના થાય. બરાબર છે, બરાબર છે, બરાબર છે. આપણે તો પોતાને બાધક છે અને બીજાને બાધક છે. બરાબર છે, બરાબર છે. એટલે અપવાદ રૂપે બની ગયું કે અપવાદ હોય જ. દરેક કાળમાં અમુક એવો અપવાદ બને છે. ટ્રેનો ચાલતી હોય, આ બધી ટ્રેનો સમયસર જ ચાલી જાય અને લગભગ ચાલે જ. એમ છતાંય અમુક રીતના બધા સંયોગ હોય. શિયાળો, ઉનાળો, ચોમાસું, ઘણી બધી વસ્તુ એનાથી જે અમુક વસ્તુ બનતી હોય, એનાથી ક્યાં ને ક્યાં તમારે એ ટ્રેન લેટ થાય, બીજી ત્રીજી થાય, તેમ છતાં એનું આખું મિકેનિઝમ જ એવું કે આવું થાય, તેમ છતાંય ક્યાંય એક્સિડન્ટ ને બધું ના થાય. ટાઈમે સ્કૂલ થાય અને એટલે પહોંચે. બ્રિજ કરી નાખ્યું હોય તો હવે ટ્રેન મોડી પડી જાય, કેટલું કરવાનું, તો વચ્ચેનો ગાળો જ હોય. દાદા કહેતા હતા કે બહુ સારો કાળ આવશે, એટલે આ દાદા ભગવાન થકી આપતપુત્રો છે, આપતપુત્રો થકી પણ આગળ બનશે, એવી રીતે કંઈક 1500-2000 વર્ષ કેવું કંઈક કહેતા હતા કઈ દાદા. બધી વસ્તુનું હોય છે. હા, દાદા જીવતા ભગવાન મૂકીને ગયા છે, અને દાદા ભગવાન પણ જીવતા છે. 60,000 મૂર્તિ સજીવન મૂર્તિ બનાવી છે. જ્યાં પથ્થરની મૂર્તિ કામમાં આવતી હોય તો 60,000 ની અંદર સજીવનતા છે, કામમાં આવે. એટલે ઘણું બધું લાંબુ ચાલે. મેં 350 વર્ષ સાંભળ્યું હતું. 350 વર્ષ. એક્ઝેક્ટ અક્રમ વિચારનું યથાર્થતા મળી રહેશે, પછી ક્રમિકમાં ધીરે ધીરે કન્વર્ટ થઈ જશે. સતયુગની દાદાએ કંઈક 2000 વર્ષની વાત કરી એવું મેં સાંભળ્યું છે, સતયુગ તો આવવાનું જ નહીં. કે સતયુગ જેવો કાળ. સતયુગ કાળ આવશે. રાઈઝ આવશે, રાઈઝ આવશે, રાઈઝ આવશે, પછી એકદમ ફોલ થઈ જશે, એવું સાંભળ્યું હતું. બરાબર છે. રાઈઝ આવશે. એમ તમારે અમદાવાદથી બોમ્બે જવાનું હોય તો સવારથી રાતે 10-11 વાગ્યા સુધી બધી ટ્રેનો સામાન્ય રીતે એક્સપ્રેસ જેવી હોય. આ સમજે ને? પછીની તમારે છેલ્લી છે, તમે કંઈક બી રહી ગયા, બીજું ત્રીજું થયું, વાયા બેરમ ગામની તમને મળે, એવી રીતે ઘણો સમય લાગે. જે એક દિવસે પહોંચતા હોય 10-12 કલાક પહોંચો, 2 દિવસે પહોંચો. આખો સમય ભેદ થઈ જાય. સમય ભેદ એટલે કાળ બદલાઈ ગયો. હજી જ્ઞાન વિધિમાં આમ જોવા જઈએ તો આમ ખરેખર જ્ઞાન આપતા નથી, જ્ઞાન આપવા લેવાની વિધિ નથી કરતા, પણ એને નિશંક બનાવે છે એવું કહેવાય. અથવા તો પછી એવું કેમ કે છે કે એના અનંતકાળના પાપો ભસ્મીભૂત થઈ ગયા. જો કઈ આપવા લેવાનું નથી તો કયા આધારે ભસ્મીભૂત થાય છે? શું બને છે? શું એમાં એક્ઝેક્ટલી? એક પ્રકારનું
જેમ પેલો યજ્ઞ કે ના કરે, હા યજ્ઞ થાય છે એક પ્રકારનું, એટલે साइंटिफिकली भागाकार गुणाकार થાય છે। हमको सोना रुक दिया, उसको क्या हो गया हुआ लोकल आदमी निकल गया बाइक लेके। આ તો એવું છે। એટલે પેલું થિયરમ જેવું। ऐसे तो होता है। હું જૈમેશ છું, હમ, વાત સમજાય કે ના સમજાય? બાય રિલેટિવ પરથી જૈમેશ, બાય પરથી શુદ્ધાત્મા છું, હમ, એટલે આજે કીધું ને પ્રમેય થિંક કરે છે આખી હમ, વસ્તુ, હમ, એનાથી પછી ખુલ્લું થાય। હમ. જે તાળું આપણે પેલું છે ને, હમ, આ સમજાય ને? આ કરે તો બંધ થઈ જાય ને આ કરે તો ખુલી જાય તમારું, હમ, એવી રીતે। અત્યારે બધું ગમે ત્યાં બધું અજ્ઞાન જ વપરાય છે, હમ, એટલે આપણે ખોલવા જઈએ છીએ બંધ થઈ જાય છે। હમ. વાત સમજાય ને? એટલે આમ જોવા જઈએ તો એને શંકા જ પડાવે છે, એવું શંકા જ પડાવે છે એના આપણે ક્યાં શંકા પડાવે છે? જ્યાં એને માન્યું હતું કે હું આ છું, હું રુજુતા છું, ત્યાં શંકા પડાવે છે। એટલે જ્યાં નિશંક હતો ત્યાં શંકા પડાવે, પડાવે છે હમ, વાત સમજ્યા ને? પણ જ્યાં નિશંક હતો ત્યાં શંકા પડાવે છે, વાત સમજ્યા ને? હમ. અને જ્યાં શંકા પડતી હતી ત્યાં નિશંક બનાવે છે, હમ, વાત સમજ્યા ને? એટલે પછી એને ઝડપ દેખાય, હમ, હમ, વાત સમજ્યા? મન વચન કાય વિનાશી છે, હું અવિનાશી છું, હમ, વાત સમજ્યા? હમ. એટલે કોણ વિનાશી છે ને તું કોણ છું એવી રીતે છે। હા કે એક્સિડન્ટ થાય કે કઈ બી થાય તો મરી જઈશ, મરી જાય, કોણ મરી જવાનું છે? હમ, જે જન્મ્યું છે મરી જવાનું, આખો જન્મ તો મળતો નથી, પણ એવી રીતે આખો દાખલો નથી ગણાતો, હમ, આ સમજાય કે ના સમજાય? વચ્ચેના દાખલા બધા ગણાય છે, આપણે શાસ્ત્રોમાં જે બોલે છે બધું વચ્ચેનું બોલે છે। હમ. હવે મૂળ શાસ્ત્ર તો પરફેક્ટ છે, હા પણ પછી એના જે બધા પંડિતો હોય બધા એ અલગ અલગ રીતે બધું અમુક વસ્તુ જ આપે, કારણ કે પેલા તો સંતાન જોઈએ છે, એને આત્મા નથી જોતો। હમ, પેલાનો ધંધો બરાબર ચાલે છે એ જ જોઈએ છે, એને આત્મા નથી જોતો। હમ, લગ્ન કરવું છે, વાત સમજાય ને? હમ, એ સારી સ્ત્રી મળે કે બધું છે એના માટે જ જોવું છે। હમ. પેલા છૂટાછેડા લેવા છે એના માટે આ વિધિ કરે છે, વાત સમજાય કે ના સમજાય? એટલે એવી રીતે બધું છે, એટલે પછી એવી રીતે જે આખી વસ્તુ છે એ બધી બ્રેક થઈ જાય। તો એમાં એના પાપો ભસ્મીભૂત થઈ શકે બાકી થાય જ ને। પાપો એટલે તું શું કોણ માને છે? પાપ કોણ માને છે? એટલે આ જ બધી માન્યતાઓ હું છું ને હું હા, એ કરું છું, પાપ કહેવાય, પાપ કહેવાય। એ કેન્દ્ર થયું તમારું। હમ. આખું અજ્ઞાન પાપનું મૂળ જતું રહે આપણું। પાપના હિસાબ બંધ, પણ પાપ શું? હું જૈમિશ છું, પાપ કહેવાય। હમ, આ રિલેટિવ પરથી શુદ્ધાત્મા છું, ભાઈ લોકો શુદ્ધાત્મા છું, પુણ્ય કહેવાય। હમ, પણ પછી પાપ પુણ્ય એટલે પાછું વિતરાગમાં એ ના ચાલે વાક્ય તમારે। હમ, એટલે હું જૈમિશ છું, વાત સમજાય ને? એ અજ્ઞાન કહેવાય, હમ. અને ભાઈ રિલેટિવ પરથી જૈમિશ, ભાઈ પરથી શુદ્ધાત્મા છું, તો એને જ્ઞાન કહેવાય, જ્ઞાન કહેવાય। હમ, એવી રીતે। હમ, એટલે અજ્ઞાનથી કર્મ બંધ પડે, હમ, વાત સમજાય ને? અને બહારના માટે પાપથી કર્મ બંધ પડે જો બતાવે છે। હમ, હવે આપણે ચોરી કરીએ તો આપણને કર્મ બંધ ના પડે, હમ, વાત સમજાય ને? અજ્ઞાન ઉડ્યું આપણું, હમ, હમ. એટલે દરઅસલ પાપથી મુક્ત થાય। મુક્ત થઈ ગયા, દરઅસલ પાપથી મુક્ત થઈ ગયા, પછી બાકીનો બધો ભાગ ઇટ હેપન્સ થઈ ગયો, એવું એમાં આપણે ના રહ્યા। આપણે રહ્યા જ નહીં। तू ही सोहम ब्रह्मनादथी ऊपर परम विश्राम आदि स्वयं हूँ तो हूँ જ છું। તારો આત્મા જ છું હું, અસીમિત વિસ્તાર પરમાત્મા નિર્ભેદ દિવ્ય દીપ્તિ હું છું। साक्षात प्रत्यक्ष परम ज्योति स्वरूप
भेद मूल स्वरूप उर प्रदीप अहंकार रहित हूँ यशू अनंत चौविशिनी कल्पातीत अचरज भूतवर्त भविष्यना अवतारो मां दादो छूं साक्षात प्रत्यक्ष परम ज्योति स्वरूप बिना नैन पाई है वो बिना नैन बात हूँ ब्रह्मांड वंदनीय पूजनीय परमात्मा पूजनीय परमात्मा पद्मनाभ परिमल मूलाधार सत्य छो मूलाधार सत्य छो पद्मनाभ परिमल मूलाधार सत्य छो 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 नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सव्वसाहुणम एसो पंचन मुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेशिं परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद हे अंतर्यामी परमात्मा આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો તેમજ મારામાં પણ બિરાજેલા છો આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે હે શુદ્ધ આત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું અંતાએ કરીને મેં જે દોષો કર્યા છે તેને આપની સમક્ષ જાહેર કરું છું અને હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું હે પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો અને ફરીથી એવા દોષો ન કરો એવી આપ મને શક્તિ આપો હે શુદ્ધાત્મા ભગવાન આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ જય સચ્ચિદાનંદ એમને કેવી રીતનું છે અર્ધચંદ્રકાર તરીકે મૂકી દે બિંદુ તરીકે મૂકી ઓમકાર સંયુક્ત બિંદુ જે છે એ પરમાત્મા તમારું બરાબર બીજ જ્ઞાન તરીકે છે અને પેલું તીર્થંકર ભગવાન છે એ કેવું જ્ઞાન તરીકે છે બધું અનુસંધાન તો આ રીતે છે એટલે કેમ કે જુનિયર સિનિયર નર્સરી જુનિયર સિનિયર પહેલું ધોરણ બીજું ધોરણ એમ કરતા કરતા 10મું 12મું ધોરણ પછી ગ્રેજ્યુએશન આવે પછી પીએચડી આવે એવી રીતે આખી આ બધું કરે છે એટલે કે 12 ધોરણના લઈથી અને એબ્સોલ્યુટ સુધી નથી એબ્સોલ્યુટમાં તમારે તીર્થંકર જીન અને જીનેશ્વર આવે એટલે શિવ જીનમાં કહેવાય જ્ઞાની પુરુષમાં કહેવાય બરાબર તમે કાલે એની ડેફિનેશન આપી હતી આમ વિતરાગ વિજ્ઞાન પ્રમાણે આઈ વિધાઉટ માય શિવાત્મા આઈ વિથ માય ઇઝ જીવાત્મા માય વગરનો આઈ હોય ત્યાંથી શિવાત્માની શરૂઆત થઈ એટલે માય વગરનો આઈ થાય એટલે પરમાત્મા એટલે બીજ થયું બીજું એટલે કલ્યાણ સ્વરૂપ એટલે એનું જે મારાપણું છે પોતાપણું જતું રહ્યું આત્મા સિવાય બધું જ બીજા માટે થઈ જાય બીજા માટે આખું જીવન જીવન એક પણ પોતે ભોગવે નહીં અને સગાવાલા માટેની પોતા માટેની આખું જીવન બીજા માટે કલ્યાણ સ્વરૂપ થાય તો અંદર વસ્તુ ખુલ્લે
પછી કરતા કરતા પૂર્ણિમા થઈ ગયો એટલે પરમાત્મા. એટલે જીવાત્માથી શિવાત્મા થાય, પછી પરમાત્મા થાય. અને આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ એટલે ઓમમાં તો સમજો પાંચેમાં જ આવી જાય છે, અરિહંત થી સાધુ સુધી આવી જાય છે, એવી રીતનું છે ને. હા, એટલે ઉપર ચંદ્રકાળ લખ્યું છે, સિદ્ધ ગતિ બતાવે છે, અને પેલું ઓમ બતાવે છે. એટલે હરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એટલે શિવ આમ એક દશાનું નામ છે. શિવ આ દશાનું છે, વ્યક્તિનું નામ નથી. નિરંજન નિરાકાર છે. કોઈ પણ શિવ હોઈ શકે, બની શકે. જેમ આ 5 પદ છે, હરિહંત, સિદ્ધ, આચાર્ય, એવી રીતે શિવ પણ કોઈ પણ બની શકે. ઓમ નમઃ શિવાય જે કલ્યાણ સ્વરૂપ છે, જે કલ્યાણ સ્વરૂપ થયું છે. ગુણોને ગુણોને નમસ્કાર. બિંદુ સંયુક્તમ ઓમકારનું લક્ષ. પ્રત્યક્ષ કલ્પવૃક્ષ મોક્ષાર્થી આતમ. કલ્પવૃક્ષ કહી દીધું. આ બિંદુ સંયુક્તમ ખરેખર શું છે? આ મને હજી શબ્દથી કઈ ખ્યાલ નથી આવતો. બિંદુ સંયુક્તમ એટલે શું? એના સૂળ દાખલાથી લઈએ તમારે કે પાણીની ભાષામાં તો બિંદુ ખરું કે નહીં? ટીપે ટીપે સરોવર ભરાય. સરોવર ભરાય. ટીપે ટીપે સરોવર ભરાય. હવે આપણે આપણી ઉપર લઈએ કે મારું નામ જયમેશ ને હું જ જયમેશ છું. આ સમજાય કે ના સમજાય? તો તું બિંદુ થયો કે સિંધુ થયો? બિંદુ થયું. આ સમજાય કે ના સમજાય? હવે બિંદુ થયું, હવે તારે સિંધુ થવું હોય તમારે, સાચું કેવી રીતે તું સિંધુ થાય? ટીપે ટીપે જ પછી આખું થાય. કેવી રીતે થાય? મારું નામ રુજુતા છે, હું રુજુતા નથી. તો કે મારું નામ રુજુતા છે, હું રુજુતા નથી. આ સમજાય કે ના સમજાય? હવે તારું નામ છે, તું રુજુતા નથી. હવે તું કોણ છું? સાચું ને? એને જ્ઞાની પાસે જાય એટલે તું કોણ છું એ જાણે, એટલે શુદ્ધાત્મા થઈ ગયો. સાચું ને? એટલે એ બિંદુ છે, સાચું ને? એટલે સાગરમાં ભળી ગયું એટલે એનું સ્વરૂપ સાગર જેવું થઈ ગયું. સાચું ને? એટલે અભેદ થઈ ગયું, ભેદ પડ્યું હતું. બરાબર છે. હું જયમેશ છું, ભેદ પડ્યો હતો. હવે એને દુનિયામાં ગયો અને બધો અનુભવ થઈ ગયો એટલે પછી હવે એ પોતે એનું અસ્તિત્વ, પેલા કે મારું અસ્તિત્વ નહીં એટલે જુદું પડી ગયું. વાત સમજાય કે ના સમજાય? હવે આ થયું તમારે, એને અસ્તિત્વ તો હર જોખમમાં આવી ગયું એટલે પાછું એ તમારે આખું બાય રિલેટિવ પણ થી જયમેશ બાય પછી શુદ્ધાત્મા છું, જગતની અંતર વ્યવસ્થિત શક્તિ. એટલે બિંદુ તમારે સિંધુમાં ભરી ગયું તો એને સાગર જેટલી શક્તિ મળી. બરાબર છે. એટલે બિંદુ માં સિંધુ ને સિંધુમાં બિંદુ એવું પણ કહે છે. એટલે એ રીતે આખું આ એક્ઝેક્ટ ઓમકાર બિંદુ સંયુક્તમ અને એ રીતે આખું એનું સૂત્ર છે. બહુ મોટી વસ્તુ છે. આપણે એ રીતે બી ડિસ્કશન કરીએ પણ આપણે શાસ્ત્ર જ્ઞાની નથી. સમજાય ને? હવે કોઈ શિવ ભક્તો એની વાત કરે તો પછી એ રીતે આપણે સમજાવવાનું કે કરવાનો ભાગ રહે. સમજાય? આપણે તો શું છે કે ભાઈ આપણે હું જયમેશ છું એટલે જે સિંધુ હતું એટલે પરમાત્મા હતો એના જગ્યાએ જીવાત્મા થઈ ગયો, બિંદુ થઈ ગયો. હવે એના આધાર 4 ગતિ ને 84 લાખ ની ભટકે છે. બધે ઠેકાણ પરવસ્થા લાચારી, કશું પોતાની સત્તા જ નથી. પર સત્તા જ પોતાની સત્તા માને અને બધે જ રાગદ્વેષ થાય. પોતાની સત્તા તો છે ને બંધ જ પડે, જવાબદારીઓ જ આવે. એમ કરતા કરતા 84 લાખ અનંત અવતાર ભટકે પછી એને ડિસિઝન આવે કે ભાઈ આ તો આમ છે એટલે પાછું એ બિંદુ છે એ પોતે સિંધુમાં ભરે છે, એટલે આત્મામાં ભરે છે. એટલે સમર્પણ થાય છે એનો અહંકાર. એટલે ભગવાન એને એનું પોતાનું સ્વરૂપ આપે છે. ભગવાન નથી આપતો પણ એ સમર્પણ થાય છે અને એનું સ્વરૂપ આપે છે.
સમર્પણતા જ એને એ આપું છું. હવે આ થયું એટલે હવે સંયમનો ભાગ રહ્યો. હવે સંયમ એટલે કરવાની વસ્તુ નથી. જેટલી સમજણ ઊભી થઈ એટલો એનો સંયમ ખુલ્લો થાય. જેટલી સમજણ ઊભી થઈ એટલે ખબર પડી કે હું આ તો ખોટો અહંકાર કરતો હતો ને આ તો ભટક્યો મારો. દાદા મને મળે એટલે ભાઈ રિલેટિવ પરથી જઈને છુબાઈ પરથી સુનતા હતા. જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે આ સંયમ ઉભો થાય. વ્યવસ્થિત શક્તિ કરતા જે સંયમ ઉભો સંયમ ઉભો થયો તમારે કામ થઈ ગયું. સંયમ કરવાની વસ્તુ છે. સમજણ આ બીજા બધા ત્યાગી થયા છે એટલે અહંકાર સાથે છે. એટલે અહંકાર એનો નફો લઈ લેશે. પેલા ખાલી કમિશન જ આપશે. કોઈ બી મિલના માલિક હોય એને પગાર આપે 1 લાખ રૂપિયા અને પેલો કરોડ રૂપિયા કમાય. તમે સમજાવ્યું એના પછી એવું લાગે કે ઓમકાર બિંદુ સંયુક્તમ એટલે આત્મા તો પરમાત્મા એટલે આત્માથી પરમાત્માની આખી યાત્રા છે આ વાક્યમાં. આત્મા બિંદુ સંયુક્ત થાય છે અને ઓમકાર એનું એ રૂપ આકાર છે તે રૂપ છે એટલે 5 પદ તે રૂપ થાય છે. આત્મા જે છે એ આ ઓમકાર રૂપ થાય છે સંયુક્ત. હરિસિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ તે રૂપ તે આકાર થાય છે. ઓમકાર બિંદુ સંયુક્ત. આમ તો વેદાંતમાં પણ જે બધા સૂત્રો છે એ બધું આખો વિતરાગ માર્ગ જ બતાવે છે પણ ખબર ના પડે એટલે પેલું લાગે. મૂળ વિતરાગ માર્ગ પછી જેના હાથમાં જાય અને પછી જેમ જેમ એ થાય તો પછી ત્યાં કરી જે જ્ઞાન ક્રિયાને બદલે અજ્ઞાન ક્રિયા ચાલુ થઈ જાય. અજ્ઞાન ક્રિયા ચાલુ થઈ ગઈ અને પછી એમાંથી પછી ડાયવર્સન આવે. એ રીતે આખો ખંડિત થયો વિતરાગ માર્ગ. બાકી મૂળ તો વિતરાગ માર્ગ જ હતો પહેલા. એટલે તમે કહો છો ને 14 લાખ પ્રકારના લેયર્સ છે મનુષ્યના. એટલે લેયર્સ પ્રમાણે આખો માર્ગ ખંડિત થતો 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 આટલા બધા ફાટા પડી જતો. એ વિતરાગ માર્ગ અલગ અલગ ડેવલપમેન્ટ વાળી વ્યક્તિ પાસે આવે એટલે એ રીતે એનું મિનિંગ કાઢે. એ પ્રમાણે લે આખું એ રીતે એનું મિનિંગ કાઢે. એનો શબ્દાર્થ હોય ભાવાર્થ હોય આખું બ્રંશ જે કે છે મર્મ હોય તત્વાર્થ હોય બધું એ રીતે કાઢે. એટલે ફાટા આટલા બધા એ રીતે પડી ગયા છે બધા. કોઈ પાડે નથી બધા નિમિત્ત બન્યા છે. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સવ્વ સાહુણમ એસો પંચ નમુકારો સવ્વ પાવ પણાસણો મંગલાણમ ચ સૌવેશિમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના
અસીમ જય સચ્ચિદાનંદ. જગતભરના સત્પુરુષોની ઉપર જગતભરના સત્પુરુષોની ઉપર જગતભરના સત્પુરુષોની ઉપર જગતભરના સત્પુરુષોની ઉપર જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની દાદા પુરુષ ભગવાનની ઉપર દાદા ભગવાનની ઉપર કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. કલ્યાણ સર્વ કલ્યાણ કરો, કલ્યાણ વિશ્વના કલ્યાણ કાજે રક્ષણા ચહું છું. વિશ્વના કલ્યાણ કાજે રક્ષણા ચહું છું. આપ સંગે મૈત્રી ભાવે વિનયશીલ માગું છું. આપ સંગે મૈત્રી ભાવે વિનયશીલ માગું છું. મૂર્ત વ્યવહારને નમસ્કાર કરું છું. મૂર્ત વ્યવહારને નમસ્કાર કરું છું. અમૂર્ત આત્માની ભજના કરું છું. અમૂર્ત આત્માની ભજના કરું છું. પૂર્ણ શુક્લ ધ્યાન રહે એવી દશા ચહું છું. પૂર્ણ શુક્લ ધ્યાન રહે એવી દશા ચહું છું. વર્તમાને પરમાનંદી દાદા મોક્ષ ભજું 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 છું. નમો વીતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવઝ્ઝાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સૌવ પાપપણાસણો મંગલાણં ચ સૌવેસિમ પડમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ શ્રી રાધા કૃષ્ણજીને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. જગતનાથ ભગવાનને હે શ્રી કૃષ્ણ ભગવાન આપની સેવામાં રાધા નિરંતર હાજર ને હાજર રહેતા હતા. કૃષ્ણ ભગવાન એટલે આત્મા
રાધા એટલે પ્રકૃતિ. જેવી રીતે આપણી પ્રકૃતિ આપણી સાથે છે, એવી રીતે કૃષ્ણ ભગવાનની પ્રકૃતિ હતી. એ પ્રકૃતિ સાથે રહેવા છતાં પણ અલિપ્ત રહેતા હતા, જળ કમળવત રહેતા હતા, ટંકોત્કીર્ણવત રહેતા હતા. હે જગતનાથ ભગવાન, જગત એટલે શરીર, જેને નાથ્યું છે, એટલે કે ક્રોધ માન માયા લોભ ને પૂરા કર્યા છે, એને જગત ને નાથ્યું કહેવાય. એની બધી ઈચ્છાઓ પૂરી થાય એટલે જગતનાથ પૂરી કહેવાય. મહાત્માઓને પણ દાદા ભગવાનની અસીમ કૃપાથી જગતને જુદું કરી આપ્યું છે. હવે જીતવાનું બાકી છે. જગતને જેમ જેમ જોતા જઈએ, જગત એટલે પ્રકૃતિ, એને જેમ જેમ જોતા જઈએ એમ આપણી પૂર્ણ દશા ખુલ્લી થાય. પછી આપણા પણ બે હાથ આમ થઈ જાય, ઓહો હો થઈ જાય. જ્ઞાનીની આપેલી વસ્તુ મોક્ષ કરાવીને જ છોડે છે. તમે આગા પાછા થશો પણ દાદાનું જ્ઞાન, દાદા ભગવાન તમને આગા પાછા નહીં થવા દે. મોક્ષે લઈ જઈને જ છોડશે. કારણ કે અત્યાર સુધી ભટક્યા છે. 10 લાખ વર્ષ થઈ ગયા ઋષભદેવ ભગવાનના સમય પછી. એટલે હવે આપણે આ બધા સંસારના પથારાઓ વીટીને મોક્ષ તરફ, મોક્ષને જ પામીએ એવી આપ સૌની અખંડ કૃપા દ્રષ્ટિ અમારા ઉપર વરસાવજો. જય સચ્ચિદાનંદ. અનંતાગ્નેયોને જોઈ જાણ્યો શુદ્ધ તે, નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર હું જ છું. ઝાડ પાન પશુ પંખી દેહ દીઠ અદીઠ નાભીમાં જે શુદ્ધ મૂળ ભગવાન હું જ છું. સર્વબંધનમય ક્ષેત્રકારી કોટડીમાં નિર્બંધ જ્ઞાનાકાર આત્મરમણ હું જ છું. ત્રિશૂળ છતાંય જગત ઝેર પીનારો, શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. પ્રતિવાસુદેવ નિમિત્ત વાસુદેવ મુક્તક, રામ સીતા હનુમંતનું મોક્ષદાન હું જ છું. સત્ય માટે લડનારા પાંડવના પરમાત્મા,
जप संकीर्तनिष्ठ ब्रह्मचारी हूँ ये छूं। अंतर आशयथी जगत मोक्ष कल्याणक अकर्ता कीर्तार स्वयं अभ्युदय हूँ जे छूं। जारे जारे धर्मनी आंधी चढ़शे भारते संभवामी युगे युगे मूल ज्ञान स्वरूप छूं। भीषण अंधार यज्ञ दूषम कड़ी काढ़े परात्पर पुरुष गीता गायक हूँ ये छूं। निष्पक्ष निरपेक्ष द्वंद्वातीत पक्षातीत आद्य पुराण पुरुष धर्म मुख हूँ ये छूं। असीम ज्ञान ज्ञान अमाप तीर्थ धाम करुणा सागर निमौन निशब्द वाणी छूं। मोक्ष मार्गे नेतृत्व सर्वज्ञ मूढ़ पुरुष भव अंतुपाय निर्ग्रंथ पंथ हूँ जे छूं। अनंताग्नेयोनि अनंती अवस्थामा निर्विचार तन्मय श्रुति ज्ञान हूँ ये छूं। क्षीण मोह जिनेश्वर व्यक्त मूर्त परमात्मा नमो अरिहंताणं मोक्ष सोहम छूं। नमो अरिहंताणं मोक्ष सोहम छूं। नमो अरिहंताणं मोक्ष सोहम छूं।
જય સચ્ચિદાનંદ જગતભરના સંત પુરુષોની યોગ બળ જગતભરના સત્પુરુષોની યોગ બળ પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ જગતના જીવ માત્રનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણની પરમ શક્તિ આપો શક્તિ આપો જગતના જીવો સુખ અને શાંતિને પામો જગતના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ ટોળું આપ્ત પુત્રોનું ઘૂમી રહ્યું ગામો ગામ ભાવ છે હૃદયનો જગત કલ્યાણ હો નૈમિતિક પુત્રો થકી થઈ રહ્યા છે સત્કામ સૂક્ષ્મ રીતે દાદાશ્રી પ્રયોગે છે કલ્યાણ હરતા ફરતા પામશે આપ્ત પુત્રો જ્ઞાની પદ નિરપેક્ષ સાધુતા શાંતિકારી ઠામ ટોળું આપ્ત પુત્રોનું ઘૂમી રહ્યું ગામો ગામ ભાવ છે હૃદયનો જગત કલ્યાણ હો અલૌકિક સંઘના સાહિત્ય અમૂલ્યદામ વાંચતા જ અંતઃકરણ ઠરી થાય બર્ફધામ દિગંબરી ગામમાં ધોબીઓનું શું છે કામ મહાત્માના મોરચાનો ફિક્સ હોય ના મુકામ ટોળું આપ્ત પુત્રોનું ઘૂમી રહ્યું ગામો ગામ ભાવ છે હૃદયનો જગત કલ્યાણ હો દિગંબરી ગામમાં ધોબીઓનું શું છે કામ મહાત્માના મોરચાનો ફિક્સ હોય ના મુકામ મહાત્માના મોરચાનો ફિક્સ હોય ના મુકામ